નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે। ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે। રાજ્યમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે। ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી દિવસોમાં ઠંડી વધે તેવી પૂરી શક્યતા છે। પવનની દિશા બદલાતા વાતાવરણમાં અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। दो से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा। अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पे 0.9 किलोमीटर अबव मीन सी लेवल में नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है। और जो अहमदाबाद आसपास का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। सर विंड डायरेक्शन क्या है? अभी एक साइक्लोनिक सर्कुलेशन है ना, अभी इसलिए तो विंड डायरेक्शन पर्टिकुलर कुछ नहीं होता। अब तो कहीं भी डायरेक्शन में आएगा। सर बारिश की कोई नहीं, बारिश तो अभी नहीं है। होगा तो हम बताएंगे नाउकास्ट में आपको। सर तापमान क्या रहेगा? तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा अहमदाबाद आसपास के तरफ। ગુજરાતમાં હાલ માવઠાની તીવ્રતા ઘટી છે, પરંતુ જગતના તાત પર ચિંતાના વાદળો છવાયા છે। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। વાદળછાયું વાતાવરણ રહેશે અને જો કે તે પછી જે વાતાવરણ કરવટ બદલશે એ પણ ચોંકાવનારું રહેશે। પડતો હોવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। આમાં વાદળવાયુ આવવાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતા હોય છે। તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પુનઃ કોઈ ભાગમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તો બીજી તરફ અંબાલાલે ગરમી અંગે પણ આગાહી કરી છે। આવો સાંભળીએ। આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહેશે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ કે 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 49 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહેશે। આગામી ચોમાસું જો લો પ્રેશરો સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે। બાકી વેપાર વાયુનું જોર, તેજ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટર્નમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે। સાબરકાંઠામાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો। ગામભોઈ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। કમોસમી વરસાદ થતા ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। ઘઉં, વરિયાળી, જીરું, બટાકા સહિત શાકભાજીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વડોદરામાં 2 બુટલેગરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ। જૂની અદાવતમાં 2 બુટલેગરો વચ્ચે બબાલ થઈ ગઈ। વડોદરાના મકરપુરામાં બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો। નારાયણનગરમાં 2 બુટલેગરો વચ્ચે માથાકૂટ થઈ। છરીના ઘા મારતા એકની હાલત નાજુક બતાવાઈ રહી છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હરિઓમ રાજપૂત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો। ગુનાની અદાવત રાખી ગઈકાલે રાત્રે બુટલેગર જતીન રાઠવા અને હરિઓમ રાજપૂત વચ્ચે મારામારી થઈ। આ મારામારીમાં જતીન રાઠવાએ હરિઓમ રાજપૂતને ઉપરા છાપરી ચાકુના ઘા ઝીક્યા। પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો। જતીન રાજપૂતને પણ માર મારવામાં આવ્યો। ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। જૂની અદાવતમાં 2 બુટલેગરો વચ્ચે બવાલ હતી। વધુ માહિતી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીએ। હાર્દિક, આખો મામલો શું હતો? શું જૂની અદાવત હતી અને હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? બિલકુલથી પંકજ, મકરપુરા વિસ્તારની વાત કરીએ તો લગભગ આ એક અઠવાડિયામાં ત્રીજી ઘટના છે કે આ રીતે મારામારી થઈ હોય અને બીજી ઘટના એ છે કે બુટલેગરો જે છે તે અંદર બાકડ્યા હોય।
આ જે દારૂના ધંધાની અદાવતે જ આખો જે ખૂની ખેલ છે તે ખેલાયો છે અને એના જે લાઈવ ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. આ મારામારીની વાત કરીએ તો જતીન રાઠોડે હરિઓમ રાજપૂતને ઉપરા સાપડી ચાકુના ઘા માર્યા હતા તે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને જેના કારણે પેટ ગળાના ભાગે ચાકુના ઘા વાગતા જે હરિઓમ રાજપૂત છે તેની હાલત જે છે અત્યારે ગંભીર છે અને આજે મારામારીની ઘટના બની તેમાં બંને જે ગ્રુપ છે તે સામસામે આવી ગયા હતા એટલે બંને જે બુટલેગર જે છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે રાત્રે જયારે આ ઘટના બની જાહેર માર્ગ ઉપર ઘટના બની હતી. ઘટનાની ગંભીરતા જોતા આજે પોલીસ છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી પરંતુ પંકજ અહીંયા સવાલ એ ઉભો થાય કે પોલીસ આ બુટલેગરોને આ હદે કઈ રીતે છૂટછાટ આપે છે કે બુટલેગરો પોતાના દારૂના ધંધા માટે જાહેરમાં આ રીતે બાકડે અને એકબીજાના જીવ લેવા માટે તૂટી પડે એટલે ચોક્કસથી પોલીસની જે ઢીલી નીતિ છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. આ તરફ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પણ બબાલ થઈ. મોડી રાત્રે થયેલી બબાલમાં પોલીસ પર પથ્થરમારો થયો. ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો. કેટલાક લોકોએ પોલીસ પર જ પથ્થરો ફેંક્યા. ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. આજ 10:15 થી 10:30 વચ્ચે એક પથ્થરમારીનો બનાવ ગુલબાઈ ટેકરામાં બનેલો છે. એમાં પથ્થર આ લગ્નમાં ડીજે વાગ્યો હતો એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થરમારીનો બનાવ બનેલ છે. અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે. ના, પોલીસ કોઈ ઇજાગ્રસ્ત નથી. હવે રાઇટિંગનો ફરિયાદ લેશે અને આગળની કાર્યવાહી કરશે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો. પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને કારણ માત્ર એ હતું કે અહીં ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને તે બાબતે પોલીસને મેસેજ મળતા જ આ ડીજે બંધ કરાવવા પહોંચી હતી. જોકે જોતજોતામાં કેટલાક અજાણ્યા શખ્સો જે છે તેમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગુલબાઈ ટેકરા 4 રસ્તા પાસેના વિસ્તારના વિઝ્યુઅલ છે કે જ્યાં મોડી રાતે આ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટનાનો મેસેજ મળતા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ જે છે તે સ્પોટ ઉપર પહોંચી ગયા હતા અને તમામ બાબતે જે પથ્થરમારો કરનારા સંદિગ્ધ વ્યક્તિઓ જે છે તેમની ઓળખ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયામાં રફતારનો કહેર જોવા મળ્યો. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ. સોસાયટીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો. ખંભાળિયામાં આવેલી બંગલાવાડી વિસ્તારની સોસાયટીમાં દારૂના નશામાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. કાર એક વૃક્ષ અને ઓટલા સાથે અથડાતા સદનસીબે શેરીમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો. 21 વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો. લોકોએ આ નબીરાને પકડી પોલીસના હવાલે કર્યો. સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે. સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટની ચોરીની ઘટના થઈ. બૂટ ચોરી કરતા ચોર સીસીટીવીમાં પણ કેદ થયા. ખૂબ જ શિફ્ટપૂર્વક આ બ્રાન્ડેડ બૂટની ચોરી કરી આ તમામ ચોર પલાયન થઈ જાય છે. મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિદરપુરા પોલીસ મથકની સામે વેચાય છે. મહિદરપુરા પોલીસની રહેમનજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. તમે તસવીરમાં જોઈ શકો છો આ એ જ ચોર છે કે જે બૂટ ચોરવા માટે આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ એવા ચોર છે કે જે માત્ર બ્રાન્ડેડ બૂટની ચોરી કરી જાય છે અને તેને વેચી દે છે? બિલકુલ પંકજ, સુરતમાં એક પ્રકારના ચોર પેદા થયેલા છે કે જે સોના ચાંદી કિંમતી વસ્તુઓ નહીં પણ બ્રાન્ડેડ બૂટ ચોરતા હોય છે. ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટ છે કે જ્યાં વેપારીઓ અલગ અલગ રાજ્યથી સુરત ખરીદી કરવા આવતા હોય છે. અલગ અલગ વિદેશીઓ આવતા હોય છે. ત્યારે આ બેગમપુરા વિસ્તાર છે કે જ્યાં આગળ આ પ્રકારની બૂટ ચોરીની ઘટનાઓ સતત સામે આવે છે. ત્યારે વધુ એક ઘટના આવી છે કે જ્યાં બેગમપુરા વિસ્તારમાં બ્રાન્ડેડ બૂટની ચોરી કરવામાં આવે છે. મેદરપુરા પોલીસની હદની સામે આ તમામ બૂટ વેચાતા હોય તેવી બી એક વિગતો સામે આવી રહી છે. કારણ કે આ ચોર બજાર સૌથી મોટું છે. 400 થી 500 લોકોનું આ ગ્રુપ છે કે જે બ્રાન્ડેડ બૂટ સિવાય કોઈ વસ્તુ ચોરતા નથી અને તેને સાફ કર્યા બાદ સ્ટેશન વિસ્તારમાં બ્રિજ નીચે બેસીને આ બૂટની ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કહી શકાય કે દિલ્હીની આ ગેંગ દ્વારા એક વ્યક્તિ દ્વારા 2 થી 3 જોડી બ્રાન્ડેડ બૂટની ચોરી કરવામાં આવતી હોય છે. ત્યારે ઘટનાને લઈને હવે પોલીસ ગંભીર બની છે અને આ દિશામાં તપાસ પણ શરૂ કરી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે.
સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકી દમ આવી જતો હોય છે, ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરોએ સૌને અચંબામાં મૂકી દીધા. લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી. ચોર બીજા દિવસે બાઇક પરત મૂકી ગયા. સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. ચોરનું હૃદય પરિવર્તન થતાં બીજા દિવસે બાઇક જે સ્થળેથી ચોરી કરી ગયો હતો ત્યાં જ પાછું મૂકી ગયો. તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે આ જે ચોર છે એ બાઇક ચોરી કરીને ફરાર થઈ જાય છે, અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે બીજા દિવસે આ જ ચોર એ બાઇક જે જગ્યાએથી તેણે ચોર્યું એ જગ્યાએ પરત પાર્ક કરી અને ત્યાંથી જતો રહે છે. આ એ ચોર છે કે જેને સૌને અચંબામાં મૂકી દીધા છે. ચોરેલું બાઇક તે પરત મૂકી ગયો. બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક ટ્રેલરમાં આગ ભભૂકી. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ટ્રેલરમાં આગ લાગી. રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેલરના ટાયરોમાં મોડી રાત્રે અચાનક આગ લાગી. ટાયરોમાં લાગેલી આગે ટ્રેલરને લીધું આગની ચપેટમાં. ટ્રેલર ચાલકે ટ્રેલર રોડની સાઈડમાં ઉતારી પોતાનો જીવ બચાવ્યો. પાલનપુર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં નજીવી બાબતે ઝઘડામાં બાઇકને સળગાવી દેનારને પોલીસે ઝડપી પાડ્યા. બાપુનગર વિસ્તારના સુંદરમનગરમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં ઘરની પાસે વાહન પાર્ક કરવાની બાબતમાં ઝઘડો થયો હતો, જેની અદાવતમાં 3 શખ્સોએ 2 બાઇકમાં આગ ચાંપી દીધી. જે અંગેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. સિરાજ મંસૂરીએ તેમના ઘર પાસે બપોરે બે બાઇક પાર્ક કર્યા હતા, જે પાર્કિંગને લઈને શેરુપીર અરી અને નસીમ પઠાણ અને સાહિલ શેખ નામના શખ્સોએ ઝઘડો કરી ધાકધમકી આપી કે બંને મોટરસાયકલ લઈ લેજો, નહીં તો જોવા જેવી થશે. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા. મોડી રાત્રે અચાનક જ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ આ બંને બાઇકમાં આગ લગાડવામાં આવી, જે બાબતે સિરાજે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પડોશમાં રહેતા અને ભાડવત સાથે બાઇક મૂકવા બાબતે બોલાચાલી થયેલી હતી, જે બાબતનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3 વાગ્યાની આસપાસ જે 3 આરોપી છે, શેરુભાઈ, શાહિદ અલી અને નસીમ અબ્દુલ, તે લોકોએ આ બાબતની બોલાચાલી થઈ હતી. એનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3 વાગે એ લોકોના જે 2 બાઇક છે બાઇક સળગાવી દીધેલા હતા. ત્યારબાદ જે સિરાજભાઈ છે એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે 3 આરોપી છે 3 આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે. લોકોની અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. મહેસાણામાં મનપાની ઢોર પકડવાની ટીમ પર હુમલો થયો. મહેસાણાના નાગલપુર વિસ્તારનો આ બનાવ છે. હુમલામાં ઇજાગ્રસ્ત 5 વ્યક્તિઓને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. હુમલો કરનાર 14 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. નાગલપુર ગામમાં ઢોર પકડવા આવું નહીં એમ કહીને હુમલો કરી દીધો. ઢોર પકડવા આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી. ધમકીઓ આપી અને લોખંડની પાઇપ વડે કર્મચારીઓ પર હુમલો કર્યો. સામે પક્ષે પણ મનપાના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ગાય લઈને જતા શખ્સ પર માર મારી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કડીના ધારાસભ્યનું નિધન થયું છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. કરશનભાઈનું 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી જ અંતિમ યાત્રા નીકળશે. વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને હર્ષ સંઘવીએ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ તરફ સાંસદ હરિભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. તો કડીના ધારાસભ્યનું નિધન થયું છે. વતન નગરાસણમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કરશન સોલંકી ઘણા સમયથી બીમાર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. કડીના ધારાસભ્ય માન્ય કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે. શોકની લાગણી પ્રત્યે છે. અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવવાથી. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરશે. બપોરે 12 વાગ્યા બાદ મહત્વના વિષય પર મુખ્યમંત્રી જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. તો આજે ગાંધીનગરથી મહત્વપૂર્ણ જાહેરાતની સંભાવના. બપોરે 12 વાગ્યા બાદ મહત્વના વિષય પર મુખ્યમંત્રી જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે અને તેના પર સૌની નજર મંડાયેલી છે.
મુખ્યમંત્રી આજે મહત્વની જાહેરાત કરી શકે છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી દ્વારા બપોરે 12 કલાકની આસપાસ મહત્વના વિષયો પર જાહેરાત સંભવ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યના જે મહત્વના વિષયો છે, મહત્વની બાબતો છે, તેના ઉપર કોઈ મહત્વની જાહેરાત થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આજે કયા પ્રકારની જાહેરાતની સંભાવના જોવાઈ રહી છે? ચોક્કસથી મહત્વની જાહેરાત જે છે તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે અને તે આગામી દિવસોની અંદર ગુજરાતમાં યુસીસી લાગુ થઈ શકે છે તે મુદ્દેની જાહેરાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજે કમિટી અંગેની જાહેરાત જે છે તે કરશે. કાયદાની અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કમિટીની રચના જે છે તે કરવામાં આવી હતી અને તે અંતર્ગતની કામગીરીની વાત જે છે લેખાજોખા જે છે તે રજૂ કરશે અને તે અંતર્ગત વાર્તાલાપ કરશે. જોકે ભારતીય જનતા પાર્ટી 2022ની જે ચૂંટણી આવી હતી, ચૂંટણીમાં પણ યુસીસીનો જે અમલીકરણની વાત જે છે તે દર્શાવવામાં આવી હતી. તે વાત લઈને ચૂંટણી પ્રચાર પર ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો અને તે હવે તેને લઈ અને આજે તે અંગે વાર્તાલાપ કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચૂંટણીમાં ગંડેરામાં પણ યુસીસી અંગેની ભાજપે જાહેરાત જે છે તે પણ અગાઉ કરી હતી. યુસીસી કમિટીના નિર્ણય અંગે રાજ્ય સરકાર જે છે તે આજે માહિતગાર કરશે અને તેના આધારે યુસીસીનું અમલીકરણ થાય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. અને જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પત્રકાર પરિષદ મારફત જાહેરાત કરે તે પ્રકારની સંભાવના સેવાઈ રહી છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. અમરેલી લેટરકાંડથી રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. સંઘાણીના પત્ર બાદ પૂર્વ સાંસદની પ્રતિક્રિયા પણ આવી છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પ્રતિક્રિયા આપી. સંઘાણીએ જે સવાલો કર્યા એ સત્ય છે. હું બધાથી પહેલા નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. આ લેટર પહેલા મારા વોટ્સએપમાં આવ્યો હતો. બનાવટી લેટર નારણ કાછડિયાને પણ પ્રથમ મળ્યો હોવાનું ખુદ નારણ કાછડિયાએ સ્વીકારી લીધું. તેમણે કહ્યું, 28 તારીખ મારા વોટ્સએપ પર લેટર આવ્યો ત્યારે મેં અડધો વાંચ્યો. આગળ ઉચ્ચ નેતાઓને મેં ફોરવર્ડ કરી તપાસની માંગ કરી હતી. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું. બધાથી પહેલા. આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે બસનો આરંભ થયો. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરાઈ. 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ. દરરોજ 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન છે. સવારે 6 અને 6:15 કલાકે એમ 2 બસો દોડાવાશે. ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. પહેલાં દરરોજ 1 બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો. તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે. જેતપુર નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. વિવાદ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. ભાજપમાં દંડ અને ધમકીથી લોકોને ડરાવવાનું કામ ચાલે છે. ભાજપમાં આ લડાઈ ભ્રષ્ટાચારની છે, નગર પંચાયત પર કબજો લેવાની છે. તેમણે કહ્યું, ભાજપના જે લડાઈ જે છે લોકોની સેવા માટે નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં કોણ આગળ છે તેના માટે છે. પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદન ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે શેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને ખેલના કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના આરોપ ઉમેદવાર અને ટેકેદારને કરાતી હેરાનગતિને લઈને ફરિયાદ કરશે. ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરશે. જૂનાગઢમાં દબાણના કારણે કોંગ્રેસના 2 નેતાના ફોર્મ પાછા ખેંચાવી બિનહરીફ કરાવી. કોડીનારમાં દિનુ ભોગા સોલંકી અને તેના માણસોએ ડરનો માહોલ ઊભો કર્યો. હળવદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ પાસે મદદ માંગી તો બિલીમોરામાં ઉમેદવારના ઠેકેદારોના નામ જાહેર કરાયા. રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજને બધું માંગ્યું છે, જેથી કરીને ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં ફોર્મ ચકાસણીની કામગીરી પૂરી કરાઈ, જેમાં બોટાદ નગરપાલિકામાં 4 ફોર્મ રદ કરાયા, જેમાં ભાજપનું 1 અને આપના 3 ફોર્મ રદ થયા. ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસના 2 ફોર્મ પરત ખેંચાતા ભાજપના 4 ઉમેદવારની બિનહરીફ જીત થઈ. તો બોટાદ નગરપાલિકાની 44 બેઠક માટે કુલ 89 ફોર્મ ભરાયા હતા, જેમાં 4 ફોર્મ રદ થતા 85 ફોર્મ માન્ય રહ્યા. કુલ 3 ફોર્મ રદ થયા છે. એમાં જે શૌકત અલી છે એને વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 5માં ફોર્મ ભર્યું હતું, અને વોર્ડ નંબર બીજા 5ના એક ડમી ઉમેદવાર હતા રમેશભાઈ કરીને, તેઓનું પણ ફોર્મ રદ થયું છે. અને અમારે ભારતીય જનતા પાર્ટીમાં વધુ અમારા ઉમેદવાર વિજય થશે, કેમ કે વોર્ડ નંબર 9ની અંદર જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના 4 અને સામા પક્ષે 3 હતા, એમાંથી પણ આજે 1 ફોર્મ રદ થયું છે, ત્યારે વધુ એક ઉમેદવાર અમારા વિજેતા થવાના છે. અમારા જે 3 ફોર્મ રદ થયા છે અને 25 કેન્ડિડેટો હાલમાં અમે લડી રહ્યા છે. તાલુકા પંચાયત બંને જિલ્લાની છે, તેમાં પણ અમારા ફોર્મ મંજૂર થઈ ગયા છે, અને એક રહે બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત પાળિયાદ, તેમાં પણ અમારો ફોર્મ મંજૂર થઈ ગયેલ છે. બોટાદ નગરપાલિકાની 44 બેઠકો ઉપર 11 વોર્ડમાં ટોટલ 89 ફોર્મ આવેલા હતા. એ પૈકી 85 ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને 4 ફોર્મ અસ્વીકાર થયા છે. કેન્દ્રના બજેટ બાદ રેલવે બજેટ અંગે પશ્ચિમ રેલવેના ડીઆરએમ વિભાગની પત્રકાર પરિષદ યોજાઈ. આ પરિષદમાં કેન્દ્રીય રેલવે મંત્રી પણ વર્ચ્યુઅલી જોડાયા. તેમણે જણાવ્યું કે ગુજરાત રેલવેને આ બજેટમાં 17,155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વર્ષ 2014 પહેલાના બજેટની તુલનાએ હાલનું બજેટ 29 ગણું વધારે છે. વર્ષ 2014 બાદ ગુજરાતમાં 2,700 કિલોમીટર જેટલા રેલવે ટ્રેક લંબાવવામાં આવ્યા છે. હાલ નવા બજેટમાંથી 50 નવી નમો ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 200 વંદે ભારત સ્લીપર ટ્રેનો બનાવવામાં આવશે. नमो भारत ट्रेन बनाई जाएंगी, 100 अमृत भारत ट्रेन बनाई जाएंगी और 200 वंदे भारत वंदे स्लीपर ट्रेन्स बनाई जाएंगी. तो आने वाले समय में इस बजट का जो प्रभाव है वो जनमानस के लिए बहुत ही पॉजिटिव होगा. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીમાંથી દબાણ હટાવવાના વિરોધ મામલે રબારી આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. અમરાઈવાડી, જશોદાનગર અને ઓઢવ રબારી કોલોનીના મકાન તેમને વેચાતા અપાય તેવી માગણી કરી. રબારી સમાજના સંતો પણ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ, તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ. ભાવનગરમાં બીએમસી દ્વારા ફૂલસર વિસ્તારમાં ડીપી રોડમાં બાધારૂપ 12થી વધારે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત 20થી વધુ વ્યક્તિઓનો કાફલો જોડાયો હતો. ભાવનગર શહેર ઉપરાંત શહેરની હદ વિસ્તારના વિસ્તારોમાં બીએમસી દ્વારા અલગ અલગ પ્રકારના રોડ, રસ્તા અને પાણી તથા ડ્રેનેજ જેવી સવલતો ઝડપથી લોકોને ઉપલબ્ધ કરાવી શકાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. એક ડીપી રોડ 24 મીટરનો હતો, તેમાં 10થી 12 દબાણો હતા, નાના મોટા મકાનો હતા, જે પાકા બાંધકામો, જેને આજરોજ રોડનો કામ શરૂ કરવાનું હોય એ રોડના અડચણરૂપ દબાણો તમામ હટાવેલ છે. દ્વારકામાં હની ટ્રેપના આરોપીઓ ઝડપાયા. દ્વારકા પોલીસે હની ટ્રેપની આરોપી યુવતી અને અન્ય આરોપી હનીફ શાહ, સામદાર, દિલીપસિંહ વાઢેર,
વિશાલ માયાણી અને ક્રિશ બાવાજી અને કરીદ ઉઠારમાંથી 3 આરોપીને ઝડપી લીધા. આરોપીઓએ વડોદરા ગામના 31 વર્ષીય જીતેન્દ્ર નામના યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. બાદમાં યુવતીએ યુવકને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને પૈસા પડાવ્યા. યુવતી સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓએ યુવક પાસેથી કટકે 1,13,500 રૂપિયા પડાવી લીધા હતા. આખરે યુવકે ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ. હનીફ સલીમ શાહ સામદાર, વિશાલ સિદ્ધુ માયાણી, દિલીપસિંહ જીતુભાઈ વાઢેર વગેરે નાઓએ ભેગા થઈ અને બળાત્કારનો કેસ ન કરવા બદલ ધમકી આપી, માર મારી તબક્કાવાર જીતુભાઈ પાસેથી કુલ 1,13,500 રૂપિયા કઢાવી એમને ધમકીઓ આપતા હતા. પાવાગઢમાં યાત્રિકોનો પ્રવાહ વધતા એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો. માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોને અવરજવર માટે એસટી વિભાગ દ્વારા નવરાત્રી અને દર રવિવારે પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી સુધી એસટી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રવિવારે માન્ય જિલ્લા સમાહર્તાશ્રીના આદેશ અનુસાર અને જાહેરનામા અનુસાર નિગમની બસો દ્વારા સંચાલન કરવાનું રહેતું હોય છે. તે મુજબ 50 બસોનું આયોજન કરી છેલ્લા 1 વર્ષની આ સંચાલન ચાલુ છે અને વિશેષ મુસાફરો દ્વારા આનો લાભ લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રવિવાર સિવાય પણ અન્ય દિવસોએ પણ એસટી સુવિધા વધારવાની ખૂબ જરૂરી છે, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ દર્શનાર્થે અહીં આવતા હોય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.